વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી ત્યારે જંબુસર શહેર અને તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો જંબુસર ડેપો પાસે એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિવસે સમાજ સાથે થતા અન્યાય સામે વિવિધ માંગણીઓને લઈ ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ પ્રમુખ વિજયસિંહ વસાવાની આગેવાનીમાં રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ રેલીમાં આદિવાસી શાખાવતી મંચ શ્રવણભાઈ રાઠોડ કલાક એન્ડિજીનિયસ પરિવાર ભરૂચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આયોજિત રેલી જંબુસર ડેપો ચોકડીથી રિંગ રોડ થઈ પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી। પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં મુખ્ય 7 માંગણીઓ જેમાં આદિવાસી સમાજ પર પ્રશાસન દ્વારા શોષણ થાય છે, સરકારી કાર્યવાહીમાં સહકાર આપવામાં આવતો નથી, સ્થાનિક રોજગારી મળતી નથી, જેને લઈ સ્થળાંતર કરવું પડે છે અને બાળકોનું શિક્ષણ છૂટી જાય છે, જેથી શિક્ષણ રહેઠાણ સાથે પૂરું પાડવું, અન્ય સમાજના લોકો દ્વારા અત્યાચાર અને ગુનાઓ બને તો જે તે પોલીસ સ્ટેશનમાં સમાજના લોકોની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી નથી અને ગુનાહિત વ્યક્તિ તરીકે ઠેરવી દેવામાં આવે છે। સ્મશાનનો પ્રશ્ન છે, જે પ્રશાસને જવાબદારી સ્વીકારી નિકાલ કરવો તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ તાલુકામાં સ્થાપિત કરવી, દરિયાકાંઠાના ગામોમાં અન્ય સમાજના લોકો નીચી સ્વાર્થનું પોષણ કરતા હોય અને આદિવાસીઓના નામ પર ઝીંગા તળાવો, મચ્છી પાલન તથા ગણોત ધારાની જમીનો આદિવાસીઓને મળતી ટોચ મર્યાદા હેઠળ જમીનો પર કબજો કરેલ હોય, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ। આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે, હું અભણ છું, મારો સમાજ અભણ છે, મારા લોકો અભણ છે, એટલે પૂરતા ડોક્યુમેન્ટ તો હોય જ નહીં, એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે। એટલે સક્ષમ અધિકારી સમક્ષ અમે માંગ કરી છે કે પંચક્યાસ જવાબ કરો, સ્થળ ચકાસણી કરો ને અમને અમારો અધિકાર આપો, કારણ કે એ તમારા સત્તામાં આવે છે। ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે, પોલીસ પ્રશાસનને હું હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું, હું પણ એમનો એક પાર્ટ છું, એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરે અને અમને જે હેરાનગતિ કરવામાં છે એના એતરોસીના એફઆઈઆર ફાડે અને ઊંડાણપૂર્વક કામગીરી કરે। ત્રીજો મુદ્દો, મારા નામ ઉપર મચ્છી તળાવ, ઝીંગા તળાવ ખોડાય છે અને એ લોકો ફૂલ્યા ફાલ્યા છે, એટલે એ પણ વર્ષો વર્ષ અને સમયે સમયે એની પૂર્તતા હોવી જોઈએ અને કૌભાંડો બહાર લાવવા જોઈએ। આ એક આ દિવસના રોજ માંગ છે। ત્રીજી માંગ કે મારા સમાજની અંદર જે આ જંબુસરના સ્થાનિક લોકોને જે ભણવાની સુવિધાઓ તેમજ સ્મશાનના મુખ્ય પ્રશ્ન છે એ મુદ્દો આપણો રહી ગયો છે। મને દફનાવો કઈ, મને અગ્નિદાહ આપવો કઈ, કારણ કે ત્યાં પણ અસુર લોકો જે બીજી જ્ઞાતિના લોકો છે તો મારા સ્મશાન પર તરાપ મારી છે અને એને જકડી રાખ્યા છે, કેરાણો કરી નાખ્યા છે, એટલે એ પણ ન થવું જોઈએ, એની પણ તપાસ થવી જોઈએ અને એના અધિકારો મારા સમાજને મળવા જોઈએ। આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું। જય જોહાર, જય આદિવાસી, જય બિરસા।